welcome to IPS e-learning program. So dear students, last video lectures માં આપણે યુનિટ કમ્પ્લીટ કર્યું હતું. રીડ 1 માં લેક્ચર 1 and 2 માં ડિયર ડોલ્ફિન્સ, હાઉ ટુ ડ્રો ડોલ્ફિન, જોક જોયો હતો મેન એન્ડ ડોલ્ફિન વચ્ચેનો, જે મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ, એમાં જે 12 ફેક્ટ્સ હતા ડોલ્ફિન વિશેના એ બધા આપણે કમ્પ્લીટ કર્યા હતા. ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, ડોલ્ફિન અને તેમની ભાષા, ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, ડોલ્ફિન અને તેમની બુદ્ધિમત્તા, બુદ્ધિ ક્ષમતા, ડોલ્ફિન્સ ઇન ડેન્જર, ડોલ્ફિન છે અત્યારે ભયજનક પરિસ્થિતિમાં છે, ત્યાં સુધી જોયું હતું. અને લાસ્ટ ટોપિક ડોલ્ફિન સોંગ, એ આજે આપણે જોવાનું છે. તો ડોલ્ફિન સોંગ છે પેની થોર્પનું. પેની થોર્પ કરીને લેડી છે, એમને ડોલ્ફિન ઉપર એક સોંગ રચ્યું છે. તો ચલો એક સોંગ જોઈએ. ડોલ્ફિન ડોલ્ફિન વાઇલ્ડ એન્ડ ફ્રી, એટલે કે ડોલ્ફિન ડોલ્ફિન તું પ્રાણી છે અને મુક્ત છે, ફ્રી એટલે કે મુક્ત. બેલે ડાન્સર ઓફ ધ સી, દરિયામાં નાચતી એક બેલે ડાન્સર છે. તમે ડોલ્ફિનના અમુક પ્રોગ્રામ જોયા હોય તો એ મસ્ત ડાન્સ કરતી હોય છે, એટલે કીધું છે કે બેલે ડાન્સર ઓફ ધ સી, દરિયામાં ડાન્સ કરતી બેલે ડાન્સર. ફ્રોમ એન ઓશન ફિલ્ડ વિથ ફિશ, ફ્રોમ એન ઓશન દરિયામાંથી, એન્ડ ફિલ્ડ વિથ ફિશ, દરિયો હોય એ માછલીઓથી ભરપૂર હોય. દરિયો હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં માછલીઓ જોવા મળે છે, એટલે મત્સ્યથી ભરપૂર દરિયો. ફિલ્ડ એટલે કે ભરી દેવો. અહીંયા તમારે ફ્રેઝ આવ્યો છે તો લખીએ. ચલો ટુ ફિલ વિથ એટલે કે થી ભરી દેવું. You can dance whenever you wish. Why then do you come near land? You can dance whenever you wish. જ્યાં ત્યારે ઈચ્છા થાય ત્યાં તું ડાન્સ કરી શકે છે, નાચી શકે છે. Why then do you come near land? તો પછી તું શા માટે જમીનની નજીક આવે છે, એટલે કે માણસો પ્રત્યે શા માટે નજીક આવે છે. ટુ ટેક અ મૂલી ફ્રોમ માય હેન્ડ, પછી લાસ્ટમાં ક્વેશ્ચન પૂછે છે. ટુ ટેક અ મૂલી, મૂલી એટલે કે માછલીનો ખોરાક, આહાર. આ વર્ડ તો એકદમ નવો હશે. માછલીનો આહાર. ટુ ટેક અ મૂલી ફ્રોમ માય હેન્ડ, મારા હાથમાંથી તારો ખોરાક લેવા માટે આવે છે. ડુ યુ કમ ફોર કન્વર્ઝેશન, ડુ યુ લાઇક ધ ટચ સેન્સેશન. ફરીથી ક્વેશ્ચન કર્યો છે કે ડુ યુ કમ ફોર કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવા. શું તું અમારી સાથે વાતચીત કરવા માટે આવે છે. ડુ યુ લાઇક ધ ટચ સેન્સેશન. ટચ એટલે કે સ્પર્શ, અડવું, અને સેન્સેશન એટલે કે સંવેદના, લાગણી, ફિલિંગ્સ. એ વર્ડ આપણે લખીએ સેન્સેશન. ફિલિંગ લાગણી, સંવેદના. ડુ યુ કમ ટુ માય સે રિલીઝ માય બ્રેધન ઇન ધ નેમ ઓફ પીસ. ડુ યુ કમ ટુ સે, શું તું અમને કંઈક કહેવા આવે છે. રિલીઝ માય બ્રેધન ઇન ધ નેમ ઓફ પીસ, ફરીથી ક્વેશ્ચન કર્યો છે કે રિલીઝ. રિલીઝ એટલે કે મુક્ત કરવું. માય બ્રેધન ઇન ધ નેમ ઓફ પીસ, બ્રેધન એટલે કે ભાઈ ભાંડવો. શાંતિના નામે મારા ભાઈ ભાંડુઓને મુક્ત કરવા માટે આવે છે, એટલે એ બધું કહેવા માટે અમારી પાસે આવે છે એમ. તો અહીંયા વર્ડ્સ આવશે રિલીઝ. રિલીઝ એટલે કે મેક ફ્રી, મુક્ત કરવું. બ્રેધન એનો સિમિલર વર્ડ થાય કોમરેડ અથવા તો એસોસિએટ્સ. ભાઈ ભાંડવો.
રિલીઝ એટલે કે મેક ફ્રી મુક્ત કરવું, બ્રેધન એટલે કે કોમરેડ, એસોસિએટ્સ એટલે કે ભાઈ ભાંડુઓ. કોમરેડ યાદ ન રહે તો એસોસિએટ્સ. આ મિનિંગ ઇઝી રહેશે તમારા માટે યાદ રાખવું. પછી કીધું છે કે વોચ હાઉ આઈ કેન લીપ એન્ડ પ્લે સ્વિમિંગ મેની માઇલ્સ અ ડે. હું કેવી રીતના, શું તું અમને જોવા આવે છે કે અમે કેવી રીતના કૂદકા મારીએ છીએ અને રમીએ છીએ. અહીંયા સુધી ક્વેશ્ચન હતા જે આપણી પોએટેસ છે પેનની થોરપે પૂછતી હતી ડોલ્ફિનને. હવે ડોલ્ફિન રિપ્લાય આપે છે કે વોચ હાઉ આઈ કેન લીપ એન્ડ પ્લે સ્વિમિંગ મેની માઇલ્સ અ ડે. એટલે કે જુઓ હું કેવી રીતના કૂદી રહી છું. લીપ એટલે કે કૂદકા મારવા. આવડતો અગાઉ તમારે આવી ગયો છે યુનિટ 1 ચીતા સ્ટીયર્સમાં. ટુ લીપ એટલે કે કૂદકા મારવા. વોચ હાઉ આઈ કેન લીપ એન્ડ પ્લે એટલે કે હું કેવી રીતના કૂદકા મારું છું અને રમી રહી છું. સ્વિમિંગ મેની માઇલ્સ અ ડે કે દિવસોમાં કેટલા માઇલ્સનું હું તરી શકું છું, સ્વિમિંગ કરું છું. કેપ્ટિવ ડોલ્ફિન્સ જસ્ટ એક્ઝિસ્ટ પીનિંગ ફોર ધ જોઈસ દે હેવ મિસ્ડ. કેપ્ટિવ એટલે કે કેદી. એ વર્ડ નવો છે પછી છે પીનિંગ એટલે કે એની ઝંખવું ને માટે ઉત્કંઠા. તો અહીંયા આપણે વર્ડ લખીએ કેપ્ટિવ એટલે કે કેદી. enslaved, imprisoned, કેદી. અને પછી છે પિનિંગ વર્ડ છે એનો ફ્રેઝ થાય ટુ પાઇન ફોર. ને માટે ઝંખવું. અથવા તો ની ઉત્કંઠા વધારે. ટુ પાઇન ફોર એ ફ્રેઝ થયો. કેપ્ટિવ ડોલ્ફિન્સ જસ્ટ એક્ઝિસ્ટ પીનિંગ ફોર ધ જોઈસ દે હેવ મિસ્ડ. એટલે કે ડોલ્ફિન્સ છે કેદી તરીકે પણ અસ્તિત્વમાં છે. ડોલ્ફિનને કેદ કરીને રાખવામાં આવે છે એવી રીતના. એટલા માટે શું એમના બધા જ આનંદો જે મિસ થયા છે, જે એમને ગુમાવ્યા છે બધા આનંદની ક્ષણો, એ બધા માટે શું ઝંખી રહ્યા છે અમે લોકો એમ. નાવ વી હેવ મેટ હિયર એટ ધ એજ ઓફ અવર વર્લ્ડ લેટ્સ મેક અ પ્લેજ. અહીંયા કીધું છે એજ. એજ એટલે કે ધાર, સીમા રેખા. તો એ વર્ડ આપણે નોંધીએ. એજ એટલે કે ધાર, સીમા રેખા. પછી વર્ડ આવ્યો એજ. નાવ વી હેવ મેટ હિયર એટ ધ એજ ઓફ અવર વર્લ્ડ લેટ્સ મેક અ પ્લેજ. અમે અત્યારે મળી રહ્યા છીએ આ દુનિયામાં જ્યાં અમે લોકો પ્રાર્થના કરી રહ્યા છીએ કે ટુ સ્ટ્રાઇવ ફોર પીસ એન્ડ લિબર્ટી ફોર ઓલ ધ ક્રિએચર્સ ઓફ ધ સી. બહુ મસ્ત વાત કરી છે લાસ્ટ બે લાઇન્સમાં. ટુ સ્ટ્રાઇવ ફોર પીસ એન્ડ લિબર્ટી. ટુ સ્ટ્રાઇવ, સ્ટ્રાઇવનો મિનિંગ થશે ઝઝૂમવું. ટુ સ્ટ્રાઇવ એનો સિમિલર વર્ડ થાય સ્ટ્રગલ એટલે કે ઝઝૂમવું. પછી લિબર્ટી, મુક્તિ, સ્વાતંત્ર્ય. ફ્રીડમ, સિમિલર વર્ડ આવે એનો ફ્રીડમ. પછી ક્રિએચર, એટલે કે પ્રાણી. ટુ સ્ટ્રાઇવ ફોર પીસ એન્ડ લિબર્ટી ફોર ઓલ ધ ક્રિએચર્સ ઓફ ધ સી. અમે જે મુક્તિ માટે, ફ્રીડમ માટે, લિબર્ટી એટલે કે મુક્તિ, સ્વાતંત્ર્ય, અમે જે ફ્રીડમ માટે ઝઝૂમી રહ્યા છીએ એ અમને આપો. ફોર ઓલ ધ ક્રિએચર્સ ઓફ ધ સી, દરિયામાંના બધા જ પ્રાણીઓ વખતે હું તમને પ્રાર્થના કરું છું કે અમે જે ફ્રીડમ માટે, મુક્તિ માટે ઝઝૂમી રહ્યા છીએ એ અમને આપો. અહીંયા ડોલ્ફિન સોંગ છે એ કમ્પ્લીટ થાય છે.
એનો કોઈ ગાઢ મિનિંગ નથી કરવાનો, પણ જસ્ટ વાત કરી છે સાદી. પેન્ની થોર્પે લખી હતી ડોલ્ફિન સોંગ, જે એકદમ સરસ હતું. લાસ્ટ 2 લાઇનમાં બહુ મસ્ત વાત કરી હતી. અહીંયા આપણું સોંગ એન્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. તો હવે જોવાનું છે ડુ ઇટ યોર સેલ્ફ, જે તમને જાતે કરવા માટે આપ્યું છે કોમ્પ્રિહેન્શન ટાઈપ. પણ અહીંયા હું તમને કરાવીશ ને તમારે એ પણ તમારી રીતે લખવાનું છે. તો ચલો જોઈએ. ગ્લોસરી યુનિટમાં જેમ આવતા હતા વર્ડ્સ, ફ્રેઝીસ, એ બધું આપણે જોઈ લીધું છે લાઇન ટુ લાઇન. એટલે આપણે ટેક્સ્ટબુકની જેમ અહીંયા સ્પેશિયલી ગ્લોસરી આપેલી નથી. હવે છે ડુ ઇટ યોર સેલ્ફ. એમાં છે ક્વેશ્ચન 1માં એ સે વેધર ધ અન્ડરલાઇન વર્ડ્સ આર યુઝડ ઇન અપ્રોપ્રિએટ મેનર, જસ્ટ ટીક માર્ક યસ ઓર નો. એટલે કે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ વાક્યમાં બંધબેસતા સુટેબલ છે. તો જો હા હોય તો કે યસમાં ટીક કરવાનું છે, ના હોય તો નોમાં ટીક કરવાનું છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે સમ હોરર મૂવીઝ શો શાર્કી ઘોસ્ટ. હવે અંડરલાઇન કરેલો વર્ડ છે શાર્કી, તો એ માટે તમને મિનિંગ ખબર હોવો જોઈએ ગુજરાતીમાં. શાર્કીનો મિનિંગ ખબર હોય તો આપણે સેન્ટેન્સમાં બંધ બેસતો વર્ડ છે કે નથી આપણે જોઈ શકીએ. તો શાર્કીનો મિનિંગ શું થાય છે? મોટી અને ભયાનક. તો કીધું છે સેન્ટેન્સમાં કે સમ હોરર મૂવીઝ શો શાર્કી એન્ડ ઘોસ્ટ. કે અમુક હોરર મૂવીઝ હોય છે ભૂતવાળા પિક્ચરો, ભૂતવાળી મૂવીઝ, એમાં મોટી અને ભયાનક ઘોસ્ટ આવે છે, ભયાનક ભૂતો આવે છે. તો કે હા, આ વાક્ય બંધ બેસતું છે, શાર્કી ઘોસ્ટ. તો આપણે અહીંયા લખવાનું છે ક્વેશ્ચન 1A માં ફર્સ્ટમાં આવશે યસ. સેકન્ડ, એવરી વન ઓફ અસ કેન વોક, ઇટ ઇઝ અવર ડિસ્ટિંક્ટિવ ફીચર. આ માટે તમને ડિસ્ટિંક્ટિવનો મિનિંગ ખબર હોવી જોઈએ. તો ડિસ્ટિંક્ટિવનો મિનિંગ થાય છે વિશિષ્ટ. તો કે એવરી વન ઓફ અસ કેન વોક, આપણામાંના બધા ચાલી શકે છે. ઇટ ઇઝ અવર ડિસ્ટિંક્ટિવ ફીચર, એ આપણું વિશિષ્ટ લક્ષણ છે. તો ચાલી શકે એ તો કોમન થઈ ગયું. તો કે એ આપણું વિશિષ્ટ લક્ષણ ના કહેવાય. બરાબર છે? તો આ વાક્ય થયું ખોટું. ડિસ્ટિંક્ટિવનો મિનિંગ અહીંયા અપ્રોપ્રિએટ થતો નથી. તો સેકન્ડમાં આન્સર આવશે નો. પિલુઝ ફેમિલી વેન્ટ ઓન અ પિકનિક ટુ અ seashore. The children were allowed to play in the shallow water area. શું કીધું છે કે પિલુઝ ફેમિલી વેન્ટ ઓન અ પિકનિક ટુ અ seashore. પિલુની ફેમિલી છે એ પિકનિક માટે દરિયા કિનારે ગયા, સીશોરે. The children were allowed to play in the shallow water area. shallow એટલે કે છીછરું, not deep. સિમિલર વર્ડ થાય ને not deep એટલે કે એટલું બધું ઊંડું નહીં. તો એ બધા બાળકો છે એમને રમવાનું અલાઉ કર્યું છે પાણીની જગ્યાએ, એટલે કે છીછરા પાણીમાં. તો કે હા, છીછરા પાણીમાં રમવા દેવાય, જેથી કંઈ હાનિ કંઈ ઈજા થાય નહીં. એટલા માટે આ સેન્ટેન્સ છે અપ્રોપ્રિએટ છે, વ્યવસ્થિત સુટેબલ છે શેલોનો અહીંયા મિનિંગ. તો અહીંયા આપણો આન્સર આવશે યસ. 4 છે બંટી એન્ડ બબલી ટ્રાઈડ ટુ સ્ટીલ સમથિંગ ફોર જ્વેલરી શોપ. Their third partner was giving squeals from outside. Squeals એટલે કે લાંબી ચીચીયારીઓ પાડવી, યેલ્ડ અથવા તો સ્ક્રીમ. તો કે બંટી એન્ડ બબલી ટ્રાઈડ ટુ સ્ટીલ સમથિંગ ફ્રોમ અ જ્વેલરી શોપ. બંટી અને બબલીએ જ્વેલરી શોપમાંથી કંઈક ચોરવાની કોશિશ કરી. ટુ સ્ટીલ એટલે કે ચોરી કરવી. Their third partner was giving squeals from outside. અને એમનો જે પાર્ટનર હતો ત્રીજા નંબરનો, એણે બહાર જઈને ચીચિયારીઓ પાડવાની ચાલુ કરી. તો આ સેન્ટેન્સમાં જે સ્ક્વિલ્સ વર્ડ છે એ અપ્રોપ્રિએટ છે. બરાબર છે? તો અહીંયા આપણો આન્સર આવશે યસ. 5th, Mr. Ranganathan carried out an extensive research. He is a threat to his country. Mr. Ranganathan carried out an extensive research. મિસ્ટર રંગનાથ નામના વ્યક્તિ છે, એમને બહુ જ મસ્ત રિસર્ચ કર્યું છે.
હી ઇઝ અ થ્રેટ ટુ હિઝ કન્ટ્રી. થ્રેટનો મિનિંગ થાય છે ભયજનક સિચ્યુએશન, ભયજનક પરિસ્થિતિ. તો કે હી ઇઝ અ થ્રેટ ટુ હિઝ કન્ટ્રી, તો એ એમના દેશ માટે હાનિકારક છે, ભયજનક છે. તો એવું તો બને જ નહીં. આ સેન્ટેન્સ તો ખોટું છે કે જે વ્યક્તિએ પોતાના દેશ માટે રિસર્ચ કર્યું હોય તો પોતાના દેશનું નામ આગળ લઈ જાય, નહીં કે ભયજનક સિચ્યુએશનમાં લાવે. તો આન્સર આવશે ફિફ્થમાં નો. 6. The ducks on the bank of the pond were fed with bait. Yes or no? Bait, BAIT, બેઇટનો મિનિંગ શું થાય છે? ટ્રેપ. માછલીને પકડવા માટે એમને ખોરાકની લાલચ આપવી. The ducks on the bank of the pond were fed with bait. Ducks એટલે કે બતક, બતકને પકડવા માટે અમુક લાલચ આપે છે જે તળાવમાં બતક રહે છે, એમને પકડવા માટે બેઇટ, એમને પકડવા માટે જાળીમાં ખોરાક મૂકવામાં આવે છે જેથી એ પકડી જાય. તો આ સેન્ટેન્સ સુટેબલ છે. તો આમાં આન્સર આવશે યસ. 7th and last. Many animals keep missing in last 1 month from the zoo. It is something alarming. અલાર્મિંગનો મિનિંગ શું થશે? તો કે સેમ, થ્રેટની જેમ, ભયજનક સિચ્યુએશન, ભયજનક પરિસ્થિતિ. Many animals keep missing in last 1 month from the zoo. It is something alarming. અમુક જે એનિમલ્સ છે એ 1 મહિનામાં ઝૂમાંથી મિસ થવા લાગ્યા છે. તો એ સિચ્યુએશન છે એ ભયજનક કહેવાય. બરાબર છે? તો આ સેન્ટેન્સમાં પણ યસ આન્સર આવશે કેમ કે સેન્ટેન્સ યોગ્ય છે. પછી છે બી. ફાઇન્ડ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ લેસન એન્ડ ફિલ ઇન ધ ટેબલ. જે લેસનમાં અમુક જે વર્ડ્સ આવેલા હતા એ ટેબલમાં કમ્પ્લીટ કરવાના છે, જે પ્રમાણે આપણને કીધું છે એ પ્રમાણે. બોડી પાર્ટ્સ ઓફ ડોલ્ફિન્સ, ડોલ્ફિન્સ એક્ટિવિટી, થ્રેટ ટુ ડોલ્ફિન્સ, કે ડોલ્ફિનના બોડી પાર્ટ્સ લખવાના છે ફર્સ્ટ બોક્સમાં. સેકન્ડમાં ડોલ્ફિન્સ જે એક્ટિવિટીઝ કરતી હતી એ લખવાની છે. થર્ડમાં થ્રેટ ટુ ડોલ્ફિન્સ, ડોલ્ફિન્સ બાબતે જે મુસીબત છે, થ્રેટ, ભયજનક સિચ્યુએશન છે એ બધી લખવાની છે. તો ચલો લખીએ, બોક્સ આખું કમ્પ્લીટ કરીએ. બોડી પાર્ટ્સ ઓફ ડોલ્ફિન્સમાં કયા કયા બોડી પાર્ટ્સ આવશે? તો કે અડર્સ એટલે કે આંચળ, બ્લબર એટલે કે જાડું જે સ્કિન નીચે એનું લેયર આવેલું હોય છે પડ એ, બ્રેઇન એટલે કે મગજ, અને ફિન એટલે કે માછલીની પાંખ. એ બધા થયા બોડી પાર્ટ્સ. હવે ડોલ્ફિન્સ એક્ટિવિટી, એ શું એક્ટિવિટીઝ કરતા હોય છે એ?
ડોલ્ફિન્સ કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે તો કે એક્ટ એઝ મિડવાઇઝ, નર્સ તરીકેની એક્ટિવિટીઝ પણ કરે છે. મેક સાઉન્ડ્સ ટુ ફાઇન્ડ વે ઇન ધ સી, એમનો જ્યારે રસ્તો શોધવાનો હોય છે દરિયામાં ત્યારે અલગ અલગ પ્રકારના અવાજ કરે છે. યુઝ ધેર સિક્વલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, એ વિસલ્સ વગાડે છે અને સ્ક્વિલ્સ એટલે કે લાંબી ચીચિયારીઓ પાડે છે જ્યારે એમને એક્સપ્રેસ કરવાના હોય છે એમના ઇમોશન્સ એટલે કે લાગણીઓ. પછી છે થ્રેટ ટુ ડોલ્ફિન્સ, ડોલ્ફિન્સ માટે ભયજનક પરિસ્થિતિ. ડોલ્ફિન્સ માટે ભયજનક સિચ્યુએશન્સ કઈ કઈ છે તો કે ડાયનેમાઇટ ફિશિંગ. ડાયનેમાઇટ ફિશિંગ કોને કહેવાય છે આપણે કીધું હતું, એના માટે ભયજનક સિચ્યુએશન છે. બોટ એક્સિડન્ટ્સ, એમના એક્સિડન્ટ થાય બોટ સાથે. મરીન પોલ્યુશન, દરિયામાં રહેલું પ્રદૂષણ. ડિસીઝ એટલે કે રોગ. હન્ટિંગ એટલે કે એમનો શિકાર. ટુરિસ્ટ કમિંગ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા, એમનો જ્યાં ઉછેર ક્ષેત્ર છે, ઉછેર કરવામાં આવે છે ડોલ્ફિન્સનો, ત્યાં ટુરિસ્ટ છે એ મુલાકાત લેવા વિઝિટ કરવા આવે ત્યારે એમને ડિસ્ટર્બન્સ થાય છે એ. અને ઇટન બાય શાર્ક્સ એન્ડ વ્હેલ્સ, એમની જે ફૂડ ચેન હોય છે આહાર શૃંખલા એ પ્રમાણે શાર્ક અને વ્હેલ્સ એમને ખાઈ જાય છે. એ બધી જ સિચ્યુએશન એમના માટે ભયજનક કહેવાય છે. પછી ક્વેશ્ચન 2. સો ડિયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 2ના ક્વેશ્ચન આન્સર્સ એ અને બીના બધા જ કમ્પ્લીટ કરશું. થેન્ક યુ.